નમસ્કાર મિત્રો, આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ એક અદ્ભુત અને રહસ્યમય કથા મેલડીમાં અને સધીમાં વચ્ચે થયેલા ભયંકર યુદ્ધની। સૌરાષ્ટ્રના એક નાના ગામમાં લોકો ખૂબ ભક્તિભાવથી મેલડી માની પૂજા કરતા હતા। ગામમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ હતી। કહેવાય છે કે જ્યાં મેલડી માં વસે છે ત્યાં કોઈ દુઃખ ટકી શકતું નથી। પણ એ જ સમયમાં એક ભયાનક શક્તિ સધીમાં અંધકારમાં શક્તિ એકત્ર કરી રહી હતી। સધીમાં ક્રોધ, અહંકાર અને વિનાશનું પ્રતીક માનવામાં આવતી। એક દિવસ સધીમાએ વિચાર કર્યો કે આ ગામની ખુશી અને મેલડી માની મહિમા ખતમ કરવી જોઈએ। તે તોફાની પવન અને ભયાનક રૂપ લઈને ગામ તરફ આગળ વધવા લાગી। આકાશ કાળો થઈ ગયો, વીજળી કડકડવા લાગી અને લોકોના દિલમાં ભય છવાઈ ગયો। ગામના ભક્તોએ મેલડી માને પ્રાર્થના કરી, હે માં, અમને બચાવો। ત્યારે મંદિરમાંથી એક તેજસ્વી પ્રકાશ નીકળ્યો અને મેલડી માં પોતાના દિવ્ય સ્વરૂપમાં પ્રગટ થઈ। તેમની આંખોમાં કરુણા પણ હતી અને ક્રોધ પણ। મેલડી માએ કહ્યું, ડરશો નહીં, જ્યાં સુધી હું છું ત્યાં સુધી કોઈ તમારું કંઈ નહીં બગાડી શકે। થોડી જ વારમાં સધીમાં ગામની સરહદે આવી પહોંચી। તેની આંખોમાં અગ્નિ હતો અને હાસ્ય ભયંકર। તેણે મેલડી માને પડકાર આપ્યો, જો તું સાચી દેવી છે તો મને રોકીને બતાવ। આ રીતે બે મહાશક્તિઓ વચ્ચે યુદ્ધ શરૂ થયું। આકાશમાં વીજળી ચમકી, ધરતી ધ્રુજવા લાગી। મેલડી માં પોતાના ત્રિશૂલથી પ્રહાર કરતી અને સધીમાં અંધકારની શક્તિઓથી જવાબ આપતી। યુદ્ધ ઘણા સમય સુધી ચાલ્યું। એક સમય એવું લાગ્યું કે સધીમાં વધુ શક્તિશાળી છે, કારણ કે તે ક્રોધ અને વિનાશથી ભરેલી હતી। પરંતુ મેલડી માની શક્તિ ભક્તોના વિશ્વાસ અને પ્રેમમાંથી આવતી હતી।